સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ વૃદ્ધ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ હોસ્પિટલ દ્વારા ફરી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું કહી ભરતી કર્યા હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવી રહી છે, ત્યારે હાલમાં કોવિડ હોસ્પિટલમાં દાખલ વૃદ્ધ સૂર્યકાંત રાવતોડેના પરિવારે આક્ષેપ કર્યો છે કે તેઓના સૂર્યકાંત રાવતોડેને અગાઉ કોરોના થતાં ઘરે હોમ ક્વોરન્ટાઇન રહ્યા હતા। જોકે તેઓનું ઓક્સિજન ઓછું થતાં સુરત નવી સિવિલમાં આવેલા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓના RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની રિપોર્ટ તંત્રએ બતાવ્યું હોવા છતાં પણ હાલમાં ફરી કોરોના પોઝિટિવ હોવાનું અને તેઓને પાઇપથી શ્વાસ અપાતો હોવાનું કહી બેદરકારી દાખવતી હોવાનો આક્ષેપ કરાયો છે। મારું નામ હિરેન કટિયારે છે અને જે કોવિડ પેશન્ટ જે અહીંયા એડમિટ થયેલા છે એ મારા દાદા છે, એમનું નામ સૂર્યકાંત માધવસર રાવતોડે છે। એમનો 6 ડેઝ ક્વોરન્ટાઇન હોમ ક્વોરન્ટાઇન કરેલું હતું ઘરે, RT-PCR પોઝિટિવ આવ્યો એના પછી, અને પછી અમે એમનો નેગેટિવ RT-PCR કરાવ્યો। પહેલો રેપિડ જે હતો તે પોઝિટિવ હતો, બીજો RT-PCR જે નેગેટિવ આવ્યો છે, છતાં અહીંયા ડૉક્ટર્સ કહે છે કે એમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। અમે ડૉક્ટરને કહીએ છીએ કે અમારી એટલીસ્ટ પેશન્ટ સાથે વાત કરાવો, ભલે તમે વિડીયો કોલ નથી કરાવતા તો એટલીસ્ટ અમારી કોલ પર વાત તો કરાવો, પણ એ લોકો એ પણ અપડેટ કરવા માટે તૈયાર નથી। અહીંયા લોકો જે બહાર ઊભા છે તે લોકો ટ્રાફિક રૂલ્સ માટે વધારે ધ્યાન આપે છે, પણ પેશન્ટના જે એમની જે ટ્રીટમેન્ટ છે એના ઉપર કંઈ અપડેટ નથી આપી રહ્યા, જે મને લાગે છે તદ્દન ખોટું છે। એટલીસ્ટ અમે મળવા નથી જઈ શકતા તો એટલીસ્ટ અમને લોકોને એમને જોઈને વાત તો કરી શકીએ, પેશન્ટને પણ એનાથી થોડું સારું તો લાગે, પણ એ લોકો એ કરાવવા પણ તૈયાર નથી અને કોઈ અપડેટ આપતા નથી। એમને અમે લોકો કહીએ કે અહીંયા હેડ કોણ છે, કોણ કન્સર્ન પર્સન છે, એની સાથે અમે લોકો વાત કરી શકીએ, પણ એમની પાસે એ વસ્તુનો પણ કોઈ જવાબ નથી। એ લોકો સીધું એક જ વસ્તુ કહે છે, અહીંયાથી સિવિલ ચાલ્યા જાઓ। હવે પેશન્ટ અહીંયા એડમિટ છે, અહીંયાથી અમે સિવિલ ચાલ્યા જઈએ, ત્યાંથી અમને શું અપડેટ મળવાની છે? પહેલી વસ્તુ કહી છે કે રેપિડ ટેસ્ટ પોઝિટિવ હોય, બીજો તમારો જે ટેસ્ટ આવે છે RT-PCR અગર નેગેટિવ હોય તો પણ માણસ પોઝિટિવ જ ગણાય। મને આ વસ્તુનો ખ્યાલ નથી આવતો। ડૉક્ટરે સખત આ વસ્તુ કીધું છે કે બેમાંથી એક પોઝિટિવ હોય તો માણસ પોઝિટિવ છે, જ્યારે બધાથી વધારે એક્યુરેટ ટેસ્ટ જે છે તે RT-PCR ટેસ્ટ છે અને એ અમારી પાસે સર્ટિફિકેટ છે, એ નેગેટિવ ટેસ્ટ છે, છતાં આ લોકો એ વસ્તુ માનતા નથી અને અમને પ્રોપર કોઈ અપડેટ આપી નથી રહ્યા પેશન્ટ વિશે। તો અમારી બસ એટલી જ માંગ છે કે એટલીસ્ટ અમારી પેશન્ટ સાથે વાત કરાવે, અધરવાઇઝ અમારી કોઈ ડૉક્ટર જે કન્સર્ન પર્સન છે એમની સાથે વાત કરાવીને પેશન્ટની અપડેટ લઈએ। દીપક સૂર્યકાંતભાઈ રાવતોલે। દીપકભાઈ, શાના માટે કોવિડ હોસ્પિટલ? મેં મારા પપ્પાને અહીંયા એડમિટ કર્યા છે પરમ દિવસે। તેમને 6 દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં રાખ્યા તો એમના ઓક્સીમીટર ઓછા થઈ ગયા હતા, તો એના કારણે એમને અહીંયા એડમિટ કર્યા છે। એડમિટ કર્યા પછી અમને કોઈ માહિતી વ્યવસ્થિત મળતી નથી, તો પોઝિટિવ રિપોર્ટ બી પહેલાં પોઝિટિવ બતાવ્યો, પછી નેગેટિવની સર્ટી આપી અને હવે કહે છે પાછા પોઝિટિવ છે। નળી દ્વારા કાલે કીધું કે અમારે ઓક્સિજન પર નથી તમારા ફાધર, હવે સ્વસ્થ છે। સાંજે મેં આવ્યો તો એમ કહે છે તમને એમને પોઝિટિવ છે, નળી દ્વારા એમ કે એમને ઓક્સિજન આપવામાં આવે છે। કઈ સર્ટિફિકેટ આપ્યું છે, તેમાં શું લખેલું છે? એમાં RT-PCR સર્ટી આપેલું છે અને એમાં લખેલું છે નેગેટિવ છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલ તંત્ર વારંવાર કોઈને કોઈ રીતે વિવાદમાં આવી રહી છે, ત્યારે દર્દીના પરિવાર દ્વારા કરાયેલા આક્ષેપો સામે હાલ તપાસ કરવા માંગ પણ કરાઈ રહી છે। અઝર કુરેશી, રિટર્ન ન્યૂઝ।